હવે મારી વાત શરૂ કરું. મને શિક્ષકોના સન્માનના કોઈ વિચારો કેમ આવે છે ખબર પડતી નથી, પણ એટલા માટે આવે છે કે મારા દાદા શિક્ષક હતા. મારા દાદાનું નામ દયાલાલ મણિલાલ જોશી, અને હું મગરવાડા ગામથી આવું, માણીભદ્ર બિરલા યાત્રાધામથી આવું છું. એટલે મારા દાદાએ મને એકડો ગુંટાયેલો. હવે પ્રાથમિક શિક્ષકે મને એકડો ગુંટાયો એટલે મને શિક્ષક પ્રત્યે ખૂબ જ મમત્વ છે. અને મારા બાપુજી તમે જોયા હશે, યુવાનને પણ શરમાવે, બીજું કશું જ દફાવે, ભણાવવા સિવાય બીજી કોઈ વાત નહીં. એટલે મારા બાપુજી ગજેન્દ્રભાઈ જોશી સાહેબ અત્યારે 7માનું પાઠ્યપુસ્તક તમે લોકો જે ભણાવી રહ્યા છો એના પોતે ગુજરાતી વિષયના વિષય સલાહકાર છે. અને આવતા વર્ષે 8મા ધોરણમાં જે પુસ્તક પ્રગટ થવાનું છે, પ્રકાશિત આવતા વર્ષે જૂન 2025માં, એના પણ અત્યારે વિષય સલાહકાર છે પ્રહલાદભાઈ ચૌધરી, એમના સાથે લેખક છે. રૂપાલ વરદાયની માતાના મંદિરમાં એ પોતે ત્યાં ટીચરમાં છે. એટલે આ રીતે આખું બધું અમારી યાત્રા, શૈક્ષિક યાત્રા, ઘરમાં પરિવારમાં 100 થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે મારા ઘરમાંથી. અને 2000 પહેલાની સાલમાં મારા ઘરમાં એ વખતે 10 લાખ રૂપિયાથી વધારેની કિંમતના પુસ્તકો એ વખતે હતા, 2000 પહેલા. અને પુસ્તકો મારા ઘરે લખાતા. એટલે હું ચાલતો હતો ગુજરાતીમાં ભૂલ કાઢું, પેલું હમણાં જિલ્લામાં ભૂલ છે તો જને એકમાં દીર્ઘઈ કરીને એકમાં રસવઈ કરી, રસવઈ સાચી, દીર્ઘઈ ખોટી. ખ્યાલ આવ્યો છે વાતનો? એટલે આવું અમારું કામકાજ છે. એટલે આ અમારો પહેલો કાર્યક્રમ નથી. મારો આવો શિક્ષક સન્માનનો બધાને ખબર હશે કે મહેસાણા જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મારી 700 સ્કૂલની વિઝિટ છે. કેટલી સ્કૂલની? 700. અને હું તમને એ વાત કહી શકું કે કોઈ પણ ઓફિસર મારો રેકોર્ડ તોડી શકે એવી શક્યતા નથી, કારણ કે કોઈએ એટલી બધી મુલાકાત લીધી નહીં હોય. હું જ્યારે નાયબ ડીપીઓ મહેસાણા હતો ત્યારે રોજની લગભગ એવરેજ 4-5 સ્કૂલની મુલાકાત હું લેતો અને પછી હું ઓફિસ જતો. અને મીટિંગ કેવી રીતે લેતો એ તમને કહી દઉં. હું ત્યાં સ્કૂલમાં જાઉં એટલે શાળાના આચાર્યને બેસાડું અને બધા સ્ટાફને બેસાડું. અને વિઝિટ બુકમાં હું શું લખું, તમને બધાને મહેસાણા જિલ્લાવાળાને ખબર હશે કે વિઝિટ બુકમાં હું એ લખું કે હવે તમારે શું કરવાનું છે. જો કે મારો રેકોર્ડ મનુભાઈ ચોકસી સાહેબે તોડેલો છે પાછો, પણ એ પદાધિકારી છે. એમને મહેસાણા જિલ્લાની તમામ શાળાઓની મુલાકાત લીધી છે. કેટલી? 750. એટલે મારો રેકોર્ડ મનુદાદાએ તોડેલો છે. એ પોતે ચેરમેન હતા, શિક્ષણ સમિતિના ચેરમેન હતા. તમે વિચાર કરો. એટલે અમારી કેમિસ્ટ્રી એટલે જ આમાં છે, કારણ કે એ પણ અત્યારે શૈક્ષણિક કામ કરી રહ્યા છે, શૈક્ષણિક અને સામાજિક. હું પણ આ કામ કરી રહ્યો છું. અને એટલા માટે મનુદાદા અમારા દરેક કાર્યક્રમમાં અમે એમને મહેમાન તરીકે બોલાવીએ છીએ. આપણે બધા ચોપડા પણ એમને દાનમાં આપ્યા. મનુદાદાએ આપણા વૃક્ષારોપણ માટે 60 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. અને તમે મહેસાણાથી ઊંઝા જાઓ એટલે રસ્તામાં જે બ્લીસ વોટર પાર્ક આવે છે એના માલિક છે. પાચોડ ગામ કેળવણી મંડળના પ્રમુખ છે. પાચોડ ગામનું જે કેળવણી મંડળ છે મહેસાણા પાસે, એના પોતે પ્રમુખ છે. મનુભાઈ ચોકસીના નામે જાણીતા છે. ઓકે. નરેશભાઈ દવેની વાત બધી ખબર પડી ગયા. બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટો પણ આવા સારા કામ કરે છે. અને શિક્ષકોના સન્માનનો એમનો બીજો કાર્યક્રમ છે. એના પહેલા એમને એસએનબી હોટલમાં મહેસાણા જિલ્લાના 175 શિક્ષકોને બોલાવીને સન્માનિત કર્યા છે નરેશભાઈ દવે સાહેબે. હવે બીજું કે આપણા બાબુ દાદા, તો બાબુ દાદા પોતે 75 વર્ષના છે. અમૃત મહોત્સવ એમનો ઉજવાઈ રહ્યો છે અત્યારે. અને દાદાએ 108 અંબાજીના હવન બાબુપુરા ગામમાં કર્યા છે. એમનો વારસો આદરણીય ધર્મેશભાઈ પટેલ સાહેબ જાળવી રહ્યા છે. હવે આ ધર્મેશભાઈ પટેલ જે છે ને,
એ મેનેજમેન્ટ એમનું સારું છે, મેનેજમેન્ટ ગુરુ કહેવાય. એમણે પોતે ગુજરાતને 7,000 ડોક્ટર આપ્યા છે. કેટલા? એ પોતે કેમિસ્ટ્રી ટીચર હતા અને પછી એમને આ સ્કૂલના સંચાલક બન્યા. પણ એ સ્કૂલના સંચાલક બન્યા એ પૂર્વે શિક્ષક તરીકે એમને 7,000 ડોક્ટર સમાજને આપ્યા છે. આ પ્રકારનું કામ ધર્મેશભાઈનું છે. આ આખું યુનિટ એમનું છે. બાલ મંદિરથી 12મા ધોરણ સુધીનું આ યુનિટ છે. ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બધું ચાલે છે. 1700 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. 450 વિદ્યાર્થીઓ આવા નામે રાખી 100% ફોટો પાડે છે. 450 વિદ્યાર્થીઓ બોયઝ હોસ્ટેલમાં, 300 વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. એટલે તમારે કોઈને દાખલા તરીકે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને ભણાવવા હોય તો એક આ કેમ્પસ છે. આપણી 12 સ્ટોલ પણ લાગ્યા હતા. તમને ખબર હશે, સંસ્કૃત ભારતીનો સ્ટોલ હતો. તમને ખબર છે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવાય છે. આપણે આજે પ્રતિજ્ઞા લઈ લો કે આપણી સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા તો લેવાવી જ જોઈએ, કારણ કે સંસ્કૃત બધી ભાષાઓની જનની છે. અને એટલા માટે આપણે એના માટે જેટલું થઈ શકે એટલું તો કરવું પડશે. જો તમારી ભાષા સંસ્કૃતમાં તમે પારંગત થઈ જાઓ ને તો ઓટોમેટિક તમને બધી ભાષાઓ આવડવા માંડે અને બીજી બધી ભાષાઓ તમારી માસ્ટરી થઈ જાય. પેલા જે એન્કર બેઠા હતા દીપક જોશી, 4 ભાષા ઉપર જબરજસ્ત કમાન્ડ છે એમનો: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. હું પ્લેટફોર્મ કોઈ પણ વ્યક્તિને આપું તો એનામાં કંઈક નૂર હોય તો જ આપું, હું મને પ્લેટફોર્મ નહીં આપું. મારા સ્વભાવમાં જ નહીં, મને ગમે જ નહીં. પણ અહીંયા દાખલા હું જે લોકોને બોલાયા છે, મારી ચારણીમાંથી ચડાવીને આવ્યા છે, એ લોકો અહીંયા સંયોજકમાં હશે, એ લોકો જ હશે. ખ્યાલ આવે છે? આવનારા દિવસોમાં અમે ગુજરાતમાં આ કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ. જો અમે ગુજરાતમાં કાર્યક્રમ લઈને આવ્યા છીએ તો મતલબ સંયોજકમાં અમારે તમારામાંથી જરૂર પડશે. જે ડિજિટલ હશે એ અમને બહુ ગમે છે, જે ટેકનો સેવી માણસો હશે એમને ગમે છે. કેમ? અમે કોઈ જ મીટિંગ કર્યા સિવાય કાર્યક્રમ કર્યો. અમે ગઈકાલે મળ્યા અહીંયા, બાકી અમે ક્યાં મળ્યા? શાના ઉપર મળ્યા? આખો કાર્યક્રમ અમે આના ઉપર ઉભો કર્યો. તમારા 200 રૂપિયાનું કલેક્શન તમને અહીંયા ગયા પહેલા મળી જશે. તમે ઘરે પહોંચશો, કચ્છવાળા મિત્રો પહેલા તમારા ખાતાની અંદર જે લોકો અહીંયા હાજર છે એ બધાને 200 રૂપિયાનું પરત આપી દઈશું. 200 રૂપિયા મારો વ્યવસ્થાનો ભાગ છે. અમારે તમારા 200 રૂપિયાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? અને જે લોકો 200 રૂપિયા નહીં ભર્યા હોય તો અમે લોકો એમને સમાવેશ નથી કર્યો. કેટલાય લોકો આજે આમંત્રિત છે પણ એમને કીધું સાહેબ લિંક ભરતા નથી ફાવતી, તો મેં એમને કીધું 2 હાથ જોડીને કહું છું, લિંક ભરતા શીખી જજો. આવનારો કાર્યક્રમ મારો લિંક ઓરિએન્ટેડ જ હશે. ખ્યાલ આવે છે બધાને? તો આ રીતે મિત્રો આપણે બધું કામ કરી રહ્યા છીએ. પેલી બાજુ ગોરધન દાદા બેઠા છે, બહુ સેવાભાવી છે, એ પણ 75 વર્ષના છે. પેલી બાજુ ઈશ્વર દાદા છે, એ પણ સેવાભાવી છે. અને મારા બધા કાર્યક્રમો આવા જ હોય છે. હું એક દિવસ મારા વાઈફ સાથે ચાલો હરિદ્વાર જતો હતો, તો મેં ગ્રુપની અંદર મેસેજ કર્યો હું હરિદ્વાર જાઉં છું. તો મહેસાણા જિલ્લાના 104 શિક્ષકો કે અમે પણ હરિદ્વાર આવીએ છીએ. પછી મેં કીધું 10 જાન્યુઆરી થી 17 જાન્યુઆરીનો કાર્યક્રમ હતો, કીધું આ સીએલ મૂકવી પડશે. બધા મૂકીને આવ્યા. ખ્યાલ આવે તમને? પણ મારું બધું આ પ્રકારનું બધું કામકાજ છે. અને તમને બધા આશ્ચર્ય થશે, એ પ્રવાસમાં કેટલા રૂપિયા કરાવ્યો તો ખબર તમને? કેટલા રૂપિયા કહો? 4,500 રૂપિયામાં. અને એમાં ટિકિટના પૈસા 2200 થાય તો બાકીનો ખર્ચો કેટલા રૂપિયા થયો? માત્ર 2300 રૂપિયાનો. તો હું 5.5 લાખ રૂપિયાનો સ્પોન્સર લાવ્યો હતો એ કાર્યક્રમમાં. ત્યારે મારાથી બોલાઈ ગયું 4500 રૂપિયા લેવાના. મને ખબર નહીં કેટલા થશે. થયો ખર્ચો 10,000 ઉપર. પણ પછી અમે 4500 પછી કોઈની પાસેથી દાદા પૈસા લીધા? આપણે ઈશ્વર દાદા પૈસા લીધા? ના લીધા. કેમ? અમે દાદા ઉભો કરી દીધો. અને લોકો આપણે નામ પર આપે, કારણ કે આપણે કોઈની પાસેથી 8 આના લેતા નથી. એટલે આપણે દાદાગીરીથી કહી શકીએ છીએ. આપણે નંબર કેમ આપીએ છીએ દાદાગીરીથી? લોકો નંબર નહીં આપતા ઓફિસરો. હું નંબર આપું છું, લખો લે મારો નંબર 94,290,8888 લખી દો, બહુ કામ આવશે. જ્યારે તમે માર્કશીટમાં નામ ને જન્મ તારીખના સુધારા કરવા હશે ને ત્યારે તમને આ ભાઈ યાદ આવશે. પાસપોર્ટની લાઈનો ઉભા છો ને ત્યારે યાદ આવશે. અને 30 દિવસનો સુધારો તમારા લોકોને 30 મિનિટમાં થઈ જશે. જો કાગળ પૂરતા હશે તો એમાં પછી કોઈ એક્સક્યુઝ નહીં ચાલે. ખ્યાલ આવે તમને? હોવો જોઈએ. આ તમે ના, મારો નંબર
ક્યારનો માર્કેટમાં છે. તમે આદર્શ શિક્ષક છો, તમે નંબર હોવો જોઈએ ખરેખર. ભાઈ મારો નંબર છે, મેળવી લેજો. મારું કામ આવું બધું છે ભાઈ, મને ફાવે જ નહીં. ટર્ન ધ ફળ. રાતના મારા મેસેજ લે શિક્ષકો મને રાતના 11 વાગે ફોન કરી કે ના કરી કે બધી બહેનો ઉભાથી બોલો, બધી બહેનો કરી કે ના કરી કે, અને એમની મૂંઝવણ હું મિનિટોમાં સોલ્વ કરી દઉં પૂરો. ખાલી સાચી વાત કે ખોટી વાત? હજી બી સાચી ખોટી વાત? આ બધું બધાને ઓળખું છું. 12 વાગે પણ એમને ફોન કરી શકે, એમની સાથે વાતચીત થઈ શકે. એનું કારણ એ છે કારણ કે આપણે બધું જોરદાર કામ કરવું છે, સ્ટાન્ડર્ડ વર્ક કરવું છે. અત્યારે મારી પાસે 10માની જવાબદારી છે, તો અમે 10મામાં પણ જેટલું સ્ટાન્ડર્ડાઇઝ થાય એટલું કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ, જેટલું થાય એટલું. તમને જ ખબર નહીં હોય, હું અત્યારે મારા 10મા ધોરણનું કામ કરી રહ્યો. તમને બધા લાગતું છે કે પુલકીભાઈ આટલો દોડે છે કે આ 555 શિક્ષકોનું સન્માન કેમ કરે છે, તમને ખબર નહીં હોય. મેં આમાં ટાર્ગેટ સુધી 1 થી 12 ધોરણ લીધા. તમે મારું બધું કામ બુદ્ધિવાળું કામ છે. મને સરકાર જે પગાર આપે છે રોજનો 3000 રૂપિયા 4000 રૂપિયા, આ રવિવારનો દિવસ છે, હું તો રવિવાર બધા ભોગવતો જ નહીં. પણ તમને એક વાત કહી દઉં, હું મારું 10મા ધોરણનું કામ કરી રહ્યો છું. તમને એવું લાગતું છે કે આ પુલકીભાઈ અમારું સન્માન કરી રહ્યો. હું સન્માન નહીં કરી રહ્યો, તમારું સન્માન તો કરી જ રહ્યો છું, પણ મારો બી એમાં સ્વાર્થ છે. હું આ 555 સ્કૂલોને ટોપ પર લઈ જવા માંગુ તમારા થકી. તમને હું ફેસબુક પર અપલોડ કરવાનું કહું છું. સાંભળજો બરાબર વાત. તમને એમ કહું છું ફેસબુક પર અપલોડ કરો. કેમ અપલોડ કરો કહો? હું બી આમ બ્રાહ્મણનો દીકરો છું, પણ મારી બુદ્ધિ વાણિયા બુદ્ધિ છે. હું તમને એમ કહું છું મને ટેગ કરો. તમે લોકો નહીં કરતા મને, પણ હું વારંવાર આજના દિવસમાં 10મી વખત તમને કહું છું મને ટેગ કરો. તમે મને ટેગ કરશો એનો મતલબ શું થયો ખબર પડે તમને વાત નહીં? મારા 2 એકાઉન્ટ છે, 5 જણા. મને ઇન્સ્ટાગ્રામ પર બી તમે ફોલો કરજો, મારી યુટ્યુબ ચેનલને તમે ફોલો કરજો, પુલકિત જોશી ઓફિશિયલને. તમે 10,000 તમે મને ટેગ કરશો એટલે તમારો મેસેજ 10,000 લોકો સુધી જશે. 555 લોકો જો પોતાની તાકાત બતાવે તો વાત મલ્ટીપ્લાય થશે. મારો મેસેજ હજારો નહીં પણ લાખો લોકો સુધી પહોંચશે. ખ્યાલ આવે છે તમને? હું ઘણી વાર એમ કહેતો તમે પેલી પત્રિકા શેર કરો, એવું તમે પત્રિકા શેર કરો, 156 ધારાસભ્યો મોકલો, એક ધારાસભ્ય નહીં આવે ખબર હતી, પણ એને ખબર તો પડશે કે આવો કાર્યક્રમ થઈ રહ્યો છે. સજ્જનોએ જેટલું નુકસાન આ દેશને કર્યું છે ને એનાથી વધારે નુકસાન કોઈએ નહીં કર્યું. સજ્જનો ખૂબ નિષ્ક્રિય છે, અતિશય નિષ્ક્રિય. તમને તમારી પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ નથી. આજની તારીખમાં હું તમને કહું છું ને તો એમાં મને રિઝલ્ટ નહીં મળવા, મને ખબર છે. કારણ કે આપણે એટલું બધું એ થઈ ગયું છે વાતાવરણ, હજી સુધી આપણા પર જે હોવી જોઈએ ને ભાવનાશીલતા એ છે જ નહીં, મરી પરવારી છે. કોઈ પણ દુર્ઘટના થાય છે તો આપણે ખાલી જસ્ટ જોઈ અને તરત જ એને પેલી એ કરી દઈએ છીએ. એટલું બધું આપણા ઉપર ચોકસી દાદા રોજ કંઈક ને કંઈક વાત મૂકે છે. બાંગ્લાદેશમાં હિંસા થઈને આ થયું જે થયું બધું, પણ જોવે છે કેટલા લોકો નહીં જોતા. એટલી બધી આપણી ભરવી કરવાય છે, અને શિક્ષક સમાજ જ આ બધું કરી શકશે, બીજા કોઈ તાકાત નથી. હું હવે તમને કહ્યું મારો સ્વાર્થ શું છે. 555 મને કેટલા લોકો એમ કહેતા હતા 200નો જ કાર્યક્રમ કરાય. મારો તો કલ્પના જ ઊંચી હોય છે. હું તો નીચું લક્ષ રાખતો જ નહીં. આ તો હું મારા સામે મારી ગતિમાં દોડી શકે એવા માણસો નથી, એટલે મારે 500 સ્ટોપ થઈ જવું પડ્યું. તમે વાત કહી દઉં એટલે મારી સાથે તાકાત છે. હું જે કહું છું મારી પાસે 2-4 માણસો જે છે બધા સારા સક્રિય માણસો છે. જો બધા 50-100 માણસો આવી જાય ને તો આપણે 2,000, 5,000, 10,000 કાર્યક્રમ કરી નાખીએ. ખ્યાલ આવે તમને વાતનો? એટલે હવે આપણે આવું બધું કરવાનું છે. હવે મારા જે સ્વાર્થની વાત કરું છું એમાં સ્વાર્થ એવો છે કે 555 સ્કૂલો મતલબ શું? તમે વધારે નહીં કરો તો આજુબાજુની 10 શાળાઓમાં તો તમારો આ ફોટો જશે ને. તમે ખાલી વોટ્સઅપ પર છેલ્લે શેર કરશો તો 10 સ્કૂલોમાં તો જશે ને. તો એમાંથી પ્રેરણા મળશે કે નહીં મળે? એ પ્રેરણાના કારણે 5500 સ્કૂલ સુધી મેસેજ જશે. ગુજરાતમાં દાખલા તરીકે 55,000 શાળાઓ છે, તો વધારે તો 5,000 શાળાઓ સુધી તો આ મેસેજ પહોંચશે આજના કાર્યક્રમનો. તો એટલામાં થોડું ઘણું શિક્ષણ સુધરશે. તો આ વખતે અમે બોર્ડની અંદર ગયા વર્ષે 64% રિઝલ્ટ હતું, આ વર્ષે અમે 82.56% રિઝલ્ટ લાયા.
10મા ધોરણમાં મેં આ કામ કર્યું, 64% રિઝલ્ટ આવતું હતું 10માનું, પણ બાકીના લોકો ફિલ્ડમાંથી નીકળી જતા હતા, છોડી દેતા હતા. હવે તમે એક વસ્તુ સાંભળો કે 10મા ધોરણ સુધી સિસ્ટમમાંથી લોકો ડ્રોપ આઉટ થઈ જાય એના કરતાં બેટર વે એ છે કે 82.56% રિઝલ્ટ લાવી અને એ છોકરાને આઈટીઆઈ મોકલી દો, ડિપ્લોમામાં મોકલી દો. એટલે આપણે 82.56% રિઝલ્ટ લાવ્યા. હવે ટાર્ગેટ શું છે? તમારા લોકોના દ્વારા એક આખું વાતાવરણ બને તો આવનારા દિવસોમાં 10મા ધોરણના જે વિદ્યાર્થીઓ આવશે તો 90% રિઝલ્ટ આવશે, 92% રિઝલ્ટ આવશે. કેરળ 92% રિઝલ્ટ આવે તો ગુજરાત કેમ પાછળ રહે? ગુજરાત બધામાં આગળ. હમણાં જ આપણે અજીતભાઈ પેલા ગ્રુપમાં મેસેજ મોકલ્યો કે આ શિક્ષણ બીજી બધી બાબતોમાં પહેલા નંબરનું ગુજરાત, શિક્ષણમાં 18મા ક્રમે ધકેલાયું. તો એ લબડા કોને છે? આપણે બધાને છે. અને આપણે બધા શિક્ષણ જગતમાં છીએ એટલે આપણે બધા સાથે મળી અને થોડુંક આપણે લિફ્ટ થઈએ એવો પ્રયત્ન કરીએ અને એમાં તમારા સૌનો સહકાર મળશે. અમારા કોઈ પણ આગામી કાર્યક્રમો હોય તો એની અંદર તમે બધા સહકાર આપજો. અમારા AAA ગ્રુપમાંથી તમે લોકો નીકળી મત જજો. AAA ગ્રુપે પણ આપણે આજીવન રાખવાનું છે કારણ કે તમારા દ્વારા જ આપણે આગળ વધવાનું છે. એટલે હવે આપણે જે પાર્ટી પર જે કાર્યક્રમ કરવાના છો એમાં તમે અમારા ટીમ તરીકે કામ કરજો. હવે વક્તાઓ વધારે છે. આદરણીય નરેશભાઈ દવેને પણ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વિશે થોડી વાતો કરવાની છે. 3 વાગે પેલા રસોઈયાનું સન્માન એટલા માટે કર્યું કે 3 વાગે તમને ચા આપી દઈએ. આમ તો 5 વાગે હાલવાઈ હતી પણ 3 વાગે ચા આપીએ અને નાસ્તો જતા આપીએ એટલા માટે. બરાબર છે? ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.